નમસ્તે મિત્રો. રિસેન્ટમાં નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનો આઈપીઓ આવ્યો હતો, જેના વિશે હું રિવ્યૂ આપવાનો છું. તો તમારે નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સના સ્ટોક ખરીદવા જોઈએ કે ના ખરીદવા જોઈએ એના પર આપણે ચર્ચા કરીએ. તો એનું કરંટ પ્રાઇસ છે ₹74 અને આ કંપની ઇનકોર્પોરેટ 2008માં સ્ટાર્ટ કરવામાં આવી હતી. એ લીડિંગ હેલ્થ ઇન્સ્યોરર છે, બરાબર કંપની. તો એક વસ્તુ જોઈ લઈએ આપણે કે આ કંપનીનો માર્કેટ કેપ 13,524 કરોડ છે, બરાબર. આપણે વાત કરી હતી તેમ કે 50,000 કરોડથી નીચેની કંપનીના સ્ટોક કે કોઈ પણ આઈપીઓમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ નહીં. તો આ 13,524 કરોડ એટલે ખૂબ જ કંપનીની દ્રષ્ટિએ ખૂબ જ નાની રકમ કહેવાય. તો આપણે આ આઈપીઓમાં પડવા જેવું નથી. હવે આપણે એનો પ્રોફિટ અને લોસ જોઈએ. પ્રોફિટ અને લોસની વાત કરીએ તો માર્ચ 2020માં એનું સેલ કેટલું હતું? સેલ હતું 1,057 અને એક્સપેન્સ હતું 1,094. તો આમદની 8 ખર્ચા રૂપિયા જેવું અહીંયા પરિસ્થિતિ છે. અને જે નેટ પ્રોફિટની વાત કરીએ આપણે તો એમાં પ્રોફિટ પણ -62 છે, બરાબર. એટલે કે ઓલરેડી કંપની લોસમાં હતી. હવે ધીરે ધીરે લોસમાં જ હતી. હવે જ્યારે માર્ચ 2024ની વાત કરું તો સેલ્સ એમનું 4,115 કરોડનું થયું હતું, જ્યારે એક્સપેન્સ એનું 4,225 કરોડ, તો ઓલરેડી વધારે છે. તો કંપની લોસમાં છે અને એ જે ફંડ રેઝ કરશે આઈપીઓથી, એમાં એના જે પ્રમોટર્સ લોકો છે એ પોતાનું ફંડ ભેગું કરીને લોસ બુક કરાવીને નીકળી શકે છે. તો તમારે આ આઈપીઓમાં પડવા જેવું નથી. આપણે એની ઇન્વેસ્ટર પેનલમાં પણ જે પ્રોફેશનલ્સ છે એ પ્રોફેશનલ કોઈ નથી. હજુ એની ઇન્વેસ્ટર પેનલ જ નથી બની. તો આ આઈપીઓમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો ચેતી જજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમને આવી સ્ટોક માર્કેટ રિલેટેડ મહત્ત્વની માહિતી મળી રહે. ચાલો મળીએ. ધન્યવાદ.